નમસ્કાર, હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુ છેલ્લા 3 દિવસથી ઠંડીમાં ઠૂઠવાયું છે. -3 ડિગ્રી પારો નીચે જવા પામ્યો છે. લોકો તાપણીનો સહારો લઈ ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરે છે. પોલો ગ્રાઉન્ડ હોય, બાઇકો હોય કે મોટરસાઇકલો હોય, કાર હોય, તમામે તમામ બરફની ચાદરમાં છવાયા છે. નક્કી લેકની આસપાસના વિસ્તારો પર નીચે બરફની ચાદર છવાયેલી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આ મોસમની મજા માણતા પણ દેખાયા છે, તો કેટલાક લોકો સવારની ચા પી અને ચાની ચુસ્કીથી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠાને બિલકુલ અડીને આવેલ માઉન્ટ આબુમાં લોકોનો પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. આ મોસમના અંદર ગુરુ શિખર પર જવું અશક્ય છે, કારણ કે ત્યાં પણ બરફ એકદમ જામેલો છે. સતત તીવ્ર ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નળમાં પાણી પણ બરફ થયું છે. આ જ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને હજી પણ ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી છે. લોકો માઉન્ટ આબુમાં આ નજારાની મજા માણી રહ્યા છે. આપ જોતા રહો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. સિતાબ કાદરી, પાલનપુર.